રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા પોલીસ કમિશનર કચેરી। હિન્દુ સંગઠન અને પોલીસ કમિશનર સહિત મેયર સાથે બેઠક કરી। બેઠક બાદ હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ સૈયદપુરાના ગણેશ પંડાલમાં બનેલી પથ્થરમારીની ઘટના બાદ કાર્યવાહી અંગે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। એ 6 છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે। આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી। એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે, કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી। મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી, એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે। કોઈ બી સમાજ ના હોય, આની અંદર કોઈ બી પ્રકારની લાગણી, કોઈ બી પ્રકારનો દયા એ હોઈ જ ના શકે। પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે? મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ। આપણી જવાબદારી છે। સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર, ચાહે મદરેસા હોય, ચાહે મસ્જિદ હોય, ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે, તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે, અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ। હું ફરી કહું છું, પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી। જેના લીધે જો બનાવ બનાતા એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસના ડિપ્લોયમેન્ટ હતા। એના જ હિસાબથી અમારા લોકોને વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી, અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં। લેકિન આ બધા 1 કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષામાં ફેંકીને ગયા છે, ચાલતા રિક્ષાને પથ્થર જો ફેંકીને ગયા છે, તો એના માટે જો પાછળ શું ઈરાદો છે, કોણ છે, કારણ શું છે કરવાના, અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે અત્યારે ગુના દાખલ કરાવો, તમે કોઈ સમાધાનની પ્રક્રિયામાં જવાના નથી। ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કર્યા। આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવો બનેલા છે। બે દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી અને બંનેમાં પેટર્ન એક જ છે, કિશોરોને આગળ કરવામાં આવે છે। તો શું લાગે છે સર કે કોઈ જાણી જોઈને આ ઘટના બની છે, પ્રી પ્લાન છે, અને જ્યાં આ પંડાલ છે ત્યાં સીસીટીવી પણ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવ્યું છે? નહીં, ત્યાં સીસીટીવી કેમેરાઓ બરાબર છે અને આપણેના અંદાજ હતા કે કहीं આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતા જતા જો પથ્થર ફેંકીને જતા રહે, પછી એવો થાય કે તો નાના બાળક છે, ભૂલ તો થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે। લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કર્યા કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈ ને કોઈ, અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ રીતે જો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટ વિથ એવિડન્સ આપીએ। એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કરે કે આ લોકોને સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકારના બાળકોને તમે કંટ્રોલ નથી કરતા। પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો, જો આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે, તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરી જોઈએ। 6 જેટલા હતા। એક ઓટો ડ્રાઈવર હતા મોટો, તો બાકી 6 જુવેનાઇલ હતા।